Now let's read the chapter Nina and the Baby Sparrows. There was great joy in Nina's house. Nina's aunt was getting married. Nina, her father, mother, and little brother were all going to Delhi for a wedding. Everyone was happy except Nina. Her mother took her to the market to buy a new dress. What color would you like? Mother asked. I don't want a new dress, mother, said Nina. Salwar kameez then. Nina shook her head. What about those lovely white shoes you saw last week? I don't want those either. Thank you, mother. Nina's mother was upset, but she said nothing. They went back home and had lunch. After lunch, mother came and sat near Nina. What is it, child? She asked. Why did you say no to everything? Oh, the chapter Nina and Baby Sparrows. આ સ્ટોરી છે એક લિટલ ગર્લ નીનાની. નીનાના ઘરમાં ખુશાલીનો માહોલ હોય છે. બધા ખૂબ જ ખુશ હોય છે કારણ કે નીનાની આંટીના મેરેજ છે અને બધા મેરેજ અટેન્ડ કરવા માટે દિલ્હી જવાના છે. પણ આ ગર્લ નીના ખુશ નથી હોતી. નીનાની મધર એને શોપિંગ કરવા માટે માર્કેટ લઈ જાય છે. મધર નીનાને પૂછે છે કે તું કયો ડ્રેસ લેશે? નીના કહે છે આઈ ડોન્ટ વોન્ટ ટુ બાય એની ડ્રેસ. એની મોમ કહે છે એક સલવાર કમીજ જ લઈ લે, સારું રહેશે. નીના કહે છે ના, મને કોઈ જ ડ્રેસ લેવો નથી. તો એની મધર એને કહે છે તો પછી તું પેલા વ્હાઈટ વાળા શૂઝ ખરીદી લે ને જે આપણે પેલા શોપમાં લાસ્ટ વીક જોયેલા, એ કેટલા સરસ લાગતા હતા. નીના સેડ નો અગેન. હવે નીનાની મમ્મી અનહેપી થઈ જાય છે કે હું આ છોકરીને કંઈ પણ ખરીદવા કહું છું તો ના જ પાડે છે. મમ્મી એ સમયે કંઈ બોલતી નથી. એ લોકો માર્કેટથી પાછા ઘરે આવે છે. જમી લીધા પછી મમ્મી નીનાની બાજુમાં બેસીને એને શાંતિથી સમજાવીને પૂછે છે કે દીકરા શું વાત છે? તું આટલી બધી ઉદાસ કેમ છે? હું માર્કેટમાં તને કંઈ પણ ખરીદવા માટે કહેતી હતી તો તું બધા માટે ના પાડતી હતી. શું વાત છે? Mother, I don't want to go to the wedding. But why? Nina said nothing. Instead, two big tears rolled down her cheeks. Mother put her arms around Nina. Don't cry, my pet, she said. Why don't you tell me what's bothering you? More tears rolled down Nina's cheeks. Mother, she said, there's a sparrow's nest on the bookshelf in my room, and there are two baby sparrows in the nest. I see, said mother. નીના એની મમ્મીને કહે છે કે મારે મેરેજ અટેન્ડ કરવા માટે દિલ્હી નથી આવવું. તો એની મમ્મી એને પૂછે છે કે ભાઈ ઘરના બધા જ જઈ રહ્યા છે તો તું શું કામ ના પાડે છે? ત્યારે આંખમાંથી આંસુ ટપકાવતા ટપકાવતા નીના એની મમ્મીને એમ કહે છે કે મારા રૂમમાં બુક શેલ્ફની ઉપર એક ચકલીએ સુંદર મજાનો માળો બનાવેલો છે અને આ માળામાં બે નાના નાના બચ્ચા પણ છે. તો એની મમ્મી કે ઓ એવું છે? They are just beginning to get their feathers and growing up makes them so hungry. All day long they cry chip chip asking for food. I see, said mother. If we go, the whole place will be locked. And how will Papa and Mama sparrows feed their babies? Oh, Nina, cried mother, giving her a big hug. Is that why you don't want to go to the wedding? But that's no problem at all. We will leave the window open. Oh, can we, mother? Can we really? Yes, yes. We will remove all your things from the room and lock the door on the outside.
So the house will be perfectly safe and Papa and Mama sparrows can come and go freely too. તો સ્ટુડન્ટ્સ તમે ચકલી તો જોઈ જ હશે પણ અહીં ચકલીના બચ્ચાઓની વાત છે. જ્યારે ચકલીના બચ્ચા જન્મે છે ને ત્યારે એમની બોડી પર ફેધર્સ નથી હોતા. હા, ધીમે ધીમે જ્યારે એ લોકો ગ્રો થાય, મોટા થાય ત્યારે એ લોકોની બોડી પર ફેધર્સ આવે છે. તો નીના અહીં એની મમ્મીને કહે છે કે આ બચ્ચા ભૂખને કારણે આખો દિવસ ચી ચી કર્યા કરે છે અને આખો દિવસ એની મમ્મી અને પાપા સ્પેરો એ લોકો માટે ફૂડ લાવ્યા કરે છે. હવે જો આપણે ઘર લોક કરીને મેરેજ અટેન્ડ કરવા જતા રહીશું તો મમ્મી અને પાપા સ્પેરો બચ્ચાઓ માટે ફૂડ કેવી રીતે લાવશે? બચ્ચા તો ભૂખે મરી જશે. ત્યારે એની મમ્મી એના સ્ટ્રોંગલી હગ કરીને, ટાઇટલી હગ કરીને એમ કહે છે, બસ આટલી જ વાત છે, આના માટે તું ઉદાસ હતી? મારી પાસે એનું સોલ્યુશન છે. જ્યારે આપણે જઈશું ને ત્યારે તારા રૂમની એક વિન્ડો આપણે ઓપન કરીને જઈશું જેથી કરીને મમ્મી અને પાપા સ્પેરો આ બચ્ચાઓ માટે ઇઝીલી ફૂડ લેવા બહાર જઈ શકે તેમજ પાછા આવી શકે અને રૂમનો બધો સામાન આપણે શિફ્ટ કરી દઈશું. આ સાંભળીને નીના તો એકદમ ખુશ થઈ જાય છે. કેન વી મામા? કેન વી રિયલી? એની મમ્મી કહે છે કે હા, આપણે એવું કરી શકીએ. Just think, Nina, while you enjoy yourself at the wedding, the baby sparrows will be getting nice and fat in their nest. Good idea, isn't it? It was a good idea. When Nina came back from the wedding, there were two plump little sparrows flying all over the room, and wasn't Nina thrilled? એની મમ્મા નીનાને કહે કે તું વિચાર કર, તું દિલ્હીમાં એન્જોય કરતી હશે મેરેજ અને અહીં સરસ મજાના બે બચ્ચાઓ ગ્રો થઈ રહ્યા હશે. તું આવશે એટલે મસ્ત નાઇસ ફેટ થઈ ગયેલા હશે અને ઉડતા થઈ ગયેલા હશે. આ સારો આઈડિયા છે ને? તો પછી એ મેરેજ અટેન્ડ કરવા જાય છે. થાય પણ એવું છે જ્યારે નીના રિટર્ન થાય છે, પોતાના ઘરે પાછી આવે છે ત્યારે જોઈ છે કે એના રૂમમાં બે મસ્ત પ્લમ્પ એટલે ફેટ બચ્ચાઓ ઉડી રહ્યા છે આખા રૂમમાં અને એ જોઈને નીના ખુશ થાય છે. તો આ સ્ટોરી છે નીના એન્ડ her baby sparrows. And make sentences. 1. Market. My mother went to market to buy vegetables. You can write your own answer. You can write your own sentence as well. 2. Bother. My younger sister bothers me a lot. 3. Problem. This problem is difficult to solve. 4. Dress. My dress is blue in color. 5. Upset. She was upset about going back to school. 6. Remove. He finally removed my name from the list. 7. Wedding. I met my friend in a wedding. 8. Lovely. She was wearing a lovely dress. 9. Plump. I saw a plump boy on the street. Question answers. Question number 1. Why was there a great joy in Nina's house? Answer. There was a great joy in Nina's house as Nina's aunt was getting married. Question number 2. Why was Nina worried? Answer. Nina was worried about the baby sparrows in the nest. Question 3. What did mother suggest? Answer. The mother suggested the window will be left open so the mama and the papa sparrow can feed their baby sparrows in the nest. Question number 1 છે why was there a great joy in Nina's house? નીનાના ઘરમાં કેમ ખુશીનો માહોલ હતો? આન્સર થાય
બધા ખુશ હતા કેમ કે નીનાના આંટીના મેરેજ હતા અને બધા મેરેજ અટેન્ડ કરવા દિલ્હી જવાના હતા. So answer is there was great joy in Nina's house as Nina's aunt was getting married. Question number 2, why was Nina worried? Nina કેમ ચિંતિત હતી? Why she was not happy? બધા ખુશ હતા ત્યારે. Answer, Nina was worried about the baby sparrows in the nest. નીનાને એ ચિંતા હતી કે બધા મેરેજ અટેન્ડ કરવા માટે ઘર લોક કરીને જશું તો આ બેબી સ્પેરોઝ નું શું થશે? Question 3, what did mother suggest? એની મધરે શું સોલ્યુશન આપ્યું નીનાના પ્રોબ્લેમ્સ નું? Answer, the mother suggested the window will be left open so the mama and the papa sparrow can feed their baby sparrows in the nest. એની મધરે એમ સજેસ્ટ કર્યું કે આપણે જ્યારે દિલ્હી જઈશું ત્યારે રૂમની જે વિન્ડો છે તે એક ઓપન રાખશું જેથી કરીને એના મમ્મી અને પાપા મૂવ કરી શકે ઇન અને આઉટ ફ્રીલી અને એ લોકો માટે ફૂડ લાવી શકે અને એ લોકોને ખવડાવી શકે. Question number 4, what did Nina find when she came back from the wedding? Answer, Nina found two plump little sparrows flying all over the room. જ્યારે નીના પાછી આવી મેરેજ અટેન્ડ કરીને ત્યારે એણે શું જોયું? નીનાએ જોયું કે બે મસ્ત હેલ્ધી સ્પેરોઝ આખા રૂમમાં ફ્લાય કરી રહ્યા હતા. Okay, that's all in this chapter. Bye, take care. Students, we know that sparrows are decreasing. To save sparrows, at least we can put fresh bowl of water outside and adopt nest boxes. We should save our environment, right? World Sparrow Day today, March the 20th. This little bird has all but vanished from Bengaluru. But let's meet Edwin Joseph, the city's sparrowman, whose home has become a sanctuary for the little visitors. The chirpy little sparrow has become a rare bird in the bustling, noisy city of Bengaluru. But Edwin Joseph and his wife Sarah have made their home a welcome stopover and nesting place for the gregarious bird. 12 years back, my wife is responsible for all these things. She used to clean the rice in a pan, the broken rice to fall down, and we will see a lot of sparrows near her feet. And I told her once, put some more rice. So the sparrows started increasing from 12 to 20, 30 like that. Then somebody gave plan, put the pots, which you see at backside, we put some mud pots where they lay eggs and hatch. Then my idea, I created the boxes, like small house that I put. Now there are about 200 sparrows here. I'm very happy. The sparrows are happy. They come and wake me up around 5:30 in the morning, making noise, kitch sound they make. And I get up and serve the food. Why are sparrows missing from most of the city? Earlier days we had tiled house. They used to make nest inside the house. Now we had every house had trees. Now trees been chopped and Bangalore's been concrete jungle. No trees. And all the lakes have gone, disappeared, they become layouts now. The sparrows don't get shelter, shadow, nor put their nest, there's no place, no drinking water, no food also now. Cultivate a habit, at least love the birds, the animals, give them little food, keep drinking water, give them a place where they can come and sit peacefully eat. That is what I request people. Sparrows are very rarely seen nowadays in Bengaluru, but they're always welcome here at the home of Edwin Joseph, who has made very special accommodation and food for the little birds. With Govind Murthy, Maya Sharma in Bengaluru for NDTV.